હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી એમજે ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 ના અસાઇનમેન્ટના સેક્શન F નો દાખલા નંબર 37 માં વિશે વાત કરીશું। ઓકે, જે દાખલાની અંદર વાર્ષિક હિસાબનો દાખલો પૂછાય છે, ભાગ નંબર 1 ચેપ્ટર નંબર 2। હવે એની અંદર તમારે 11 માર્કનો દાખલો આવે છે। એવા 11 માર્કના બે દાખલા આવે છે। ઓકે, તો બે માંથી આપણે પહેલો દાખલો જોઈએ કે તમારે એમાં કઈ રીતે કરવાનું, શું એન્ટ્રી મૂકવાની, અને 11 માંથી 11 માર્ક આપણે કઈ રીતે મેળવી શકશું। ઓકે, तो चलो शुरुआत करिए આપણે प्रश्न पत्र 1 सॉरी એનો દાખલા નંબર 47 મો છે। ચલો જોઈએ। વિભાગ F પ્રશ્ન પત્ર 1। ઓકે, ચલો સૌથી પહેલા તમારે બધાને શું કરવાનું છે કે એની અંદરના એન્ટ્રી અને એની અંદરના હવાલા ટિક કરવાના। तो સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે હવાલા કયા કયા છે, એના ઉપરથી આપણને ખબર પડે કે કેટલા આપણે ખાતા દોરવું। તો એની અંદર તમને કીધું છે કૃપા અને કોમલ 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે। 31/3/2021 ના રોજ કાચું સરવૈયું અને હવાલા પરથી પેઢીના વાર્ષિક હિસાબો તૈયાર કરો। રેડી? જેની અંદર તમને ઉધાર બાકી, ખાપા, રકમ રૂપિયા, જમા બાકી, ખાપા અને રકમ રૂપિયા, જેની અંદર તમને છૂપો હવાલો પણ આપેલો છે ભાડા પટ્ટાનું મકાન। નીચે તારીખ આપી છે 1/4/2020 થી 10 વર્ષ માટે। छुपो हवालो એટલે શું કરવાનું તમારે બધાને અહીંયા ટિક કરવાનું। ત્યારબાદ બીજો કે છૂપો હવાલો આપ્યો નથી ઉધાર બાકીમાં જે તમને 31/3/2021 નો સ્ટોક એટલે આખર સ્ટોક થાય। જ્યારે જમા બાકીમાં એક છૂપો હવાલો આપેલો છે કૃપાની લોન। જો કૃપા ધંધાની ભાગીદાર છે તો એની લોન અને કાઉન્સમાં તારીખ આપેલી છે। તો આપણને ખબર હોય તો આપણે પહેલું ચેપ્ટર શીખી ગયા। પહેલા ચેપ્ટરની અંદર કીધેલું હતું શું કે કોઈ પણ ભાગીદારને લોન પર વ્યાજ લોન આપી હોય तो एना पर व्याजनो कोई उल्लेख ना हो तो 6% गणवा। समझाणुं? तो एना विषे कई कीधेलुं नथी એટલે આપણે 6% ગણવું પડશે। ત્યારબાદ નીચે તમને આપ્યું છે મશીનરી પર 6% અને ફર્નિચર અને ફિક્ચર્સ પર 20%। તો મશીનરી ઉપર ટિક કરવાનું અને ફર્નિચર ઉપર ટિક કરવાનું। ઓકે, તો આ બે હવાલા આપણા હતા। ત્યારબાદ દેવાદારોમાંથી 1000 રૂપિયા ગાળખાદ માંડી વાળો। તો આપણે કોની પર ટિક કરવાનું? દેવાદારો ઉપર, અને દેવાદારોની હવાલો અસર કરશે। ત્યારબાદ કૃપા અને કોમલ અનુક્રમે 10,000 અને 8,000 નો વાર્ષિક પગાર આપવાનો છે। ઓકે, તો કૃપા અને કોમલને વાર્ષિક પગાર આપવાનો હોય તો તમને અંદર જે આપેલું છે પગાર એને અસર નહીં કરે, કેમ કે કૃપા અને કોમલ બંને ભાગીદારો છે। તો ભાગીદારોનો પગાર અને ધંધાનો પગાર બે અલગ અલગ ગણાય। ઓકે, ત્યારબાદ 1,000 કમિશન મળવાનું બાકી છે તો કમિશન ઉપર ટિક કરવાનું। જમા બાકીમાં તમને આપ્યું છે કમિશન 5,000 રૂપિયા, એના ઉપર ટિક કરવાનું। ત્યારબાદ પગાર આપેલો છે 6,000 ચૂકવવાનો બાકી। તો ઓલો પગાર જે તમને આપ્યો હતો ને હવાલા નંબર 3 માં ઈ અલગ, અને અહીંયા તમને જે આપેલો છે ને 5મા નંબરનો હવાલો ઈ આપણે કેની પર ટિક કરવાનું? નફા નુકસાન મતલબ કાચું સરવૈયાની ઉધાર બાકીમાં જે પગાર આપ્યો છે ને એના ઉપર। હવે આપણે શરૂઆત કરીએ તો આપણને જો અંદર બીજું કોઈ વસ્તુ આપેલી નથી, વેપાર ખાતાનો નફો આપેલો છે અને બીજી કોઈ વસ્તુ કીધેલી નથી, અને એકે હવાલો વેપાર ખાતાને અસર કરતો નથી। આ યાદ રાખવાનું, જો એકે હવાલો વેપાર ખાતાને અસર ન કરતો હોય તો ડાયરેક્ટ નફા નુકસાન ખાતાથી બનાવવાનું। તો આ પેલું તમારું ખાતું છે નફા નુકસાન ખાતું। અહીંયા આવશે ઉધાર, અહીંયા આવશે જમા। વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા। ત્યારબાદ આ તમારું છે નફા નુકસાન ફાળવણી ખાતું। અહીંયા જમા લખવાનું અને ઉધાર, વિગત રકમ રૂપિયા, વિગત અને રકમ રૂપિયા। આ રીતે ફોર્મેટ લખવાનું। હવે એના પછી આવશે મૂડી ખાતું। તો આ આપણે છે ભાગીદારોના મૂડી ખાતા। અહીંયા લખવાનું ઉધાર, અહીંયા આવશે જમા। હવે તારીખ, વિગત, નામ શું આપેલા હતા? બે, કૃપા અને કોમલ। ઓકે, તો આપણે લખ નાખી કૃપા અને કોમલ। અહીંયા આવશે તારીખ, વિગત, કૃપા અને કોમલ। હવે ત્યારબાદ આ છે પાકું સરવૈયું। ઓકે, અહીંયા પાકું સરવૈયું છે, જો અહીંયા ન હમાય તો આપણે અહીંયા લખી નાખશું, એટલે બે પાકા સરવૈયાના ફોર્મેટ દોર્યા છે। અહીંયા આવશે પાકું સરવૈયું, મૂડી દેવા,
રકમ રૂપિયા, મિલકત લેણા, રકમ રૂપિયા. ઓકે, ચલો પેલા આ રીતે ફોર્મેટની અંદર ઉપર હેડિંગ લખ નાખવાનું, હેડિંગને માર્ક મળશે. સમજાણું? એટલે પેલા હેડિંગ લખવાનું, હેડિંગમાં મિસ્ટેક નહીં કરવાની. ઉપર વેપાર ખાતું આવતું હોય, જગ્યા ઓછી છે, બાકી તમારે પૂરેપૂરી વિગત લખવાની. હવે મારી વાત સાંભળો. હવે આની અંદર તમારે શું કરવાનું? સૌથી પહેલા દાખલો ગણતી વખતે તમે હવાલાઓ ટીક કરી નાખ્યા, પહેલા એન્ટ્રી આપી દો, કેમ કે એન્ટ્રી આપશો ને એને માર્ક મળશે તમને. તો પહેલા આપણે એન્ટ્રી આપશું. તો સૌથી પહેલા તમને ઉપાડ આપ્યો. ઉપાડ હંમેશા મૂડી ખાતામાં આવે અને મૂડી હંમેશા મૂડી ખાતામાં આવે. જો કોઈ તારીખ ન આપી હોય તો આપણે ઉપરની તારીખ લઈ લેવાની, 31/3/2021. તો અહીં લખવાનું 31/3/2021 કોના ખાતે? ઉપાડ ખાતે. અને રકમ કેટલી આવશે? તો 10,000 બેયના ખાનામાં. 10,000 આના અને 10,000 આના. પહેલી એન્ટ્રી ક્લિયર. હવે તમને ભાડા પટ્ટાનું મકાન આપેલું છે. તો ભાડા પટ્ટાનું મકાન તમારા માટે શું કહેવાય? મિલકત. તો ક્યાં આવશે? અહીં આવશે ભાડા પટ્ટાનું મકાન. અને આના ઉપર છુપવાનો તમે રકમ શું કરવાની? અંદર રાખવાની. કેટલી હતી? 1,20,000. ચલો રેડી? આગળ મશીનરી આપી. તો મશીનરી મિલકત કહેવાય, તો એની પર હવાલો છે, તો અંદર રાખો. અહીંયા મશીનરી. આ ઓફિસની લેખી છે, તો કેટલા આવશે? 1,00,000 રૂપિયા આવશે. ત્યારબાદ તમને આગળ આપેલું છે આપેલો વટાવ. આપેલો વટાવ ધંધાનો ખર્ચ કહેવાય. તો આપેલો વટાવ આવશે નફા નુકસાન ખાતામાં. અહીંયા ઉધાર બાજુ આપેલ વટાવ. રકમ છે 700 રૂપિયા. હવાલો ન હોય એટલે બહાર કાઢી નાખવાનો. ત્યારબાદ દેવાદારો. દેવાદારો તમારી મિલકત કહેવાય. કાં તો દેવાદારો આપ્યા હોય, કાં તો લેણું આપ્યું હોય, કાં તો ગ્રાહકો આપ્યો હોય. ત્રણમાંથી કોઈ પણ શબ્દ આપ્યો હોય આપણી મિલકત જ ગણાય. તો અહીંયા લખ નાખીએ આપણે દેવાદારો. દેવાદારો ઉપર હવાલો છે, તો રકમ અંદર રાખી 80,000. ત્યારબાદ જાવક માલ ગાડા ભાડું. જો આવક માલ ગાડા ભાડું રહ્યું ને ખરીદી લગતો ખર્ચ ગણાય, જે વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. અને જાવક માલ ગાડા ભાડું રહ્યું ને નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે. તો આપણને જાવક માલ ગાડા ભાડું આપ્યું, તો અહીં લખ નાખો જાવક માલ ગાડા ભાડું કેટલું છે? તો જાવક માલ ગાડા ભાડું 2,400. ત્યારબાદ ફર્નિચર અને ફિક્ચર્સ આપ્યું છે. ફર્નિચર ફિક્ચર્સ તમારી મિલકત કહેવાય. આપણે આ લખીએ એટલે દેખાય તમને બધાને. ફર્નિચર ફિક્ચર્સ કેટલું છે? તો ફર્નિચર ફિક્ચર્સ તમને આપેલું છે 10,000 રૂપિયા. ત્યારબાદ પગાર આપ્યો છે, તો પગાર આપણા માટે શું ગણાય? ખર્ચ. ધંધાને લખતો, તો પગાર આ રાખો. અને હવાલો છે એટલે રકમ અંદર રાખવાની. પગાર કેટલો હતો? 15,000 રૂપિયા. ત્યારબાદ ઘાલખાત છે, તો ઘાલખાત અંદર બીજો કોઈ વિગત ન હોય તો ઘાલખાતનું ફોર્મેટ દોરો તોય ભલે. તમને એક ઘાલખાત અંદર આપેલી છે હવાલામાં, એક ઘાલખાત ઉપર આપી. ફોર્મેટ દોરો તો ફોર્મેટ દોર નાખો. ઘાલખાત કાચા સરવૈયાની પ્લસ ઘાલખાત હવાલાની. આ બે જ વસ્તુ આપી છે, આપણે ત્રીજી વસ્તુ નથી લખવી. ઓકે, હવાલામાં બે જ વસ્તુ આપી છે. તો ઘાલખાત તમને આપી છે 2,400. રેડી? ત્યારબાદ લેણી ઊંડી. લેણી ઊંડી તમારી મિલકત કહેવાય એટલે આ બાજુ આવશે લેણી ઊંડી. રકમ કેટલી છે? તો 40,000. ચલો એના પછી નેક્સ્ટ રોકડ શિલક. રોકડ શિલક એ તમારી મિલકત કહેવાય, ચાલુ મિલકત. તો એને લખ નાખો રોકડ શિલક. રોકડ શિલક કેટલી છે? તો રોકડ શિલક છે 12,000 રૂપિયા. ત્યારબાદ સ્ટોક આપ્યો. જો 31/3/2021 નો સ્ટોક હોય ને એટલે આખો સ્ટોક જ ગણવાનો, એટલે ડાયરેક્ટ એક જ અસર થાય. લખ નાખવાનું સ્ટોક 1,46,000. હવે તમારી ઉધાર બાકીની બધી એન્ટ્રી પૂરી. હવે આવશે જમા બાકીની એન્ટ્રી. તો એમાં મૂડી આપેલી છે કૃપા અને કોમલની. તો મૂડી આપી હોય એટલે આ તારીખ લખવાની 1/4/2000. જો 21 હોય અહીંયા 20 લખવાની અને અહીં લખવાનું બાકી આગળ લાવ્યા. જો શરૂની મૂડીમાં હંમેશા બાકી આગળ લાવ્યા જ લખવાનું છે, એ ભૂલાય નહીં. સમજાણું? રકમ કેટલી આવશે? તો તમારી 1,10,000 અને પછી કેટલા આવશે? 90,000. રેડી? ચલો આગળ. હવે કૃપાની લોન આપી. લોન તમારા માટે દેવું ગણાય એટલે મૂડી દેવા બાજુ આવશે તો લખ નાખી કૃપાની લોન. આના ઉપર હવાલો છે એટલે આપણે રકમ અંદર રાખી 1,00,000 રૂપિયા. ચલો ત્યારબાદ હવે એના પછીનું તમને આપેલું છે લેણદારો. તો લેણદારો આપણું દેવું કહેવાય અને એના ઉપર હવાલો નથી એટલે રકમ બહાર કાઢી નાખવાની. તો લેણદારો તમને આપ્યા છે 50,000 રૂપિયાના. ત્યારબાદ કમિશન આપ્યું છે. કમિશનની જમા બાકી એટલે ક્યાં લખવાનું? અહીંયા.
કમિશન ઉપર હવાલો હતો એટલે રકમ અંદર નાખો 5000 રૂપિયા. ત્યારબાદ તમને દેવી હુંડી આપી, તમારું દેવું ગણાય તો અહીં લખ નાખો દેવી હુંડી. દેવી હુંડી કેટલી છે? 10,000 રૂપિયા. ત્યારબાદ છે વેપાર ખાતું. જો વેપાર ખાતું એટલે વેપાર ખાતાનો નફો. જમા બાકીમાં આપ્યો એટલે કાચો નફો. જો વેપાર ખાતું તમને ઉધાર બાકીમાં આપ્યું હોય તો કાચી ખોટ. તો કાચો નફો ક્યાં લખવાનો? આયા. તો કેટલો હતો વેપાર ખાતે તમને? 1,94,500. ચલો ત્યારબાદ મળેલો વટાવ તમારા માટે આવક ગણાય એટલે ક્યાં આવશે? જમા બાજુ. મળેલ વટાવ કેટલા રૂપિયા? 800 રૂપિયા. રેડી? હવે આપણે હવાલાની શરૂઆત કરી દઈ. હવાલો આપણે જોઈએ. ચલો હવે સૌથી પહેલા તમને ભાડા પટ્ટાના મકાનનો હવાલો આપ્યો. ઓકે, એ ખાસ કરીને ધ્યાન રાખજો. એ હવાલો તમારે પરીક્ષાની અંદર એક હશે જ તે. તો ભાડા પટ્ટાના મકાનમાં તમને કીધું છે 1/4/2020 થી જો ભાડા પટ્ટાનું મકાન 1/4/20 થી કેટલા વર્ષ માટે? 10 વર્ષ માટે. તો કેટલી રકમ આપી હતી તમને? એની રકમ તમને આપી હતી 1,20,000. હવે તમારે એ ધ્યાન રાખવાનું કે 1/4/20 થી આપ્યું છે તો આપણું પહેલું કામ શું કે આપણું હિસાબી વર્ષ જોવાનું. તો આપણું હિસાબી વર્ષ કયું છે? 31/3/2021. તો શરૂઆત ક્યારે થાય? 1/4/2020 થાય. એનો મતલબ આ ભાડું જે ભાડા પટ્ટાનું મકાન છે જે આપણે ભાડે રાખ્યું છે એની હજી શરૂઆત જ છે. તો શરૂઆત એટલે આ 10 વર્ષ માટેનું છે. આના ભાગ્યા 10 કરો એટલે તમને એક વર્ષનું કેટલું મળી જશે? 12,000 રૂપિયા. 12,000 તમારે માંડી વાળવાના. લાવ દસ્ટર. આ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચલો હવે આ 12,000 જે આવ્યા છે એ 12,000 ની અસર ક્યાં દેવાની તમને કહો તો અહીંયાથી માઇનસ કરવાનું. માંડી વાળેલ કેટલા રૂપિયા આવશે? 12,000. આમાંથી 12,000 તમારે બાદ કરી નાખવાના એટલે રકમ કેટલી નીકળશે? 1,08,000. ભાડા પટ્ટાનું મકાન જે માંડી વાળે તમારા માટે ખર્ચ કહેવાય, સોરી નુકસાન કહેવાય, જે ક્યાં આવશે? નફા નુકસાન ખાતામાં લખવાનું. માંડી વાળેલ ભાડા પટ્ટાનું મકાન કેટલા રૂપિયા? 12,000. સમજાઈ ગયું? ચલો એના પછીનો હવાલો આપણે જોઈએ. ચલો એના પછીના હવાલામાં શું કહે છે? કૃપાની લોન આપી હતી. છુપો હવાલા પેલા પૂરા કરી નાખવાના એટલે બીજો કોઈ પ્રશ્ન ઉભો ન થાય. કૃપાની લોન તમને 1 લાખ રૂપિયા આપેલી છે અને તમને તારીખ આપી છે 1/7/2020 થી. તો એની હિસાબી વર્ષ ક્યારે પતે? 31/3/21 પતે. મતલબ 1/7 થી તમે ગણો ને 31/3 સુધી એટલે 9 મહિના થાય. તો રકમ તમને આપી હતી 1 લાખ રૂપિયા. હવે 1 લાખમાં તમારે 9 મહિનાનું વ્યાજ ગણવાનું એટલે 9/12 આવે. અને ટકાવારી નથી આપી તો મેં તમને પહેલા જ કીધું કે જ્યારે કોઈ પણ ભાગીદાર ધંધાનો હોય અને કોઈ ટકાવારી ન આપ્યું એટલે 6% ગણવાનું. આના ભાગ્યા 6. ઓકે, 3 તેરી 9, 3 ચોક 12, 2 દુ 4, 2 તેરી 6. આ કેટલા આવશે? 500. 5 તેરી 15, 15 તેરી 45, મતલબ 4,500. રેડી? આટલું તમારું વ્યાજ આવશે. એકવાર આપણે ચેક કરી લઈએ. 1 લાખના 9 માસનું 6% લેખે 4500 આવશે. ઓકે, ચલો આ યાદ રાખજો. હવે 4500 ની અસર ક્યાં દેવાની તમને કીધું. જો પેલા તો આમાં પ્લસ કરો કે ન કરો કઈ ફેર પડે નહીં. આને એમને તમે બહાર કાઢ નાખો લાખ રૂપિયા તોય ચાલે, અને અહીં તમે નીચે લખ નાખો તોય ચાલશે. અહીં લખવાનું શું? લોન પર વ્યાજ અથવા ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ. ચૂકવવાનું બાકી લોન પર વ્યાજ કેટલું આવશે? તો 4500 રૂપિયા. હવે ધ્યાન શું રાખવાનું ખબર છે? 4500 રૂપિયા લખ નાખ્યા. હવે તમે બધા શું કરશો કે આની અસર તમે મૂડી ખાતામાં આપો પણ એ ન આવે. એની અસર ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવાનું લોન પર વ્યાજ કેટલું આવશે? તો 4500 રૂપિયા. રેડી? ચલો હવે આપણે આના પછીનો હવાલો જોઈએ. હવે એના પછીના હવાલો પર ડાયરેક્ટ ઘસારો જ છે. મશીનરી ઉપર 6%. ઘસારાનો એક હવાલો 100% હશે. 1 ઉપર એવો હોય, 2 ઉપર એવો હોય, 3 ઉપર એવો હોય. તો મશીનરી ઉપર 6% અને ફર્નિચર પિક્ચર્સ ઉપર 20%. તો મશીનરી આપણી ક્યાં ગઈ હારી? તો એના ઉપર કેટલા ટકા કીધું તું? તો 6%. તો આના 6% એટલે 6,000 રૂપિયા થાય. માઇનસ કરી નાખો ઘસારો, રકમ કેટલી નીકળશે? 94,000. ચલો ત્યારબાદ બીજું તમને આપ્યું હતું ફર્નિચર ઉપર 20%. તો ફર્નિચર પિક્ચર્સ આપણું કેટલું હતું? 10,000. તો આના 20% કરો ઘસારો. આના 20% કરો એટલે 2,000 રૂપિયા આવશે. માઇનસ કરો એટલે કેટલા આવશે? 8,000. ઘસારો આપણા માટે નુકસાન કહેવાય એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. અહીં લખ નાખો ઘસારો. પેલા આવશે મશીનરીનો
અને પછી આવશે ફર્નિચરનો. ચલો એના પછી બેની રકમ બહાર કાઢી નાખી તો મશીનરીનો કેટલો ઘસારો હતો 6000 રૂપિયા અને ફર્નિચરનો કેટલો હતો 2000 રૂપિયા. ચલો ત્યારબાદ દેવાદારોમાંથી 1000 રૂપિયા ગાલખાદ માંડી વાળો. હવે જ્યારે ગાલખાદનો હવાલો આવે ત્યારે પહેલી અસર ક્યાં દેવાની? દેવાદારોમાંથી માઇનસ. તો દેવાદારો ક્યાં હતા? અહીંયા આપેલા છે. તો માઇનસ કરી નાખો ગાલખાદ હવાલાની. કેટલી આપેલી છે તમને? 1000 રૂપિયા. એ માઇનસ કરી નાખો રકમ કેટલી મળશે? 79000. હવે ગાલખાદ તમારા માટે નુકસાન કહેવાય. ફોર્મેટમાં લખ નાખો 1000 રૂપિયા. બંનેનો સરવાળો કરીને બહાર કાઢી નાખો 3400. જો એનું આખું ફોર્મેટ આવે ગાલખાદ કાચા સરવૈયાની પ્લસ ગાલખાદ હવાલાની પ્લસ ગાલખાદ અનામત હવાલાની માઇનસ ગાલખાદ અનામત કાચા સરવૈયાની. ચલો ત્રીજો હવાલો. કૃપા અને કોમલને 10000 અને 8000 વાર્ષિક પગાર દેવાનો. તો ભાગીદારનો પગાર છે તો ક્યાં આવશે? કસનાયા 31/3/21 પગાર ખાતે. હવે જો બંનેનો વાર્ષિક છે એટલે ગુણવાની જરૂર નથી. કૃપાનો હતો 10000 અને કોમલનો તમને આપેલો હતો 8000. હવાની બીજી હશે તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આવશે. અહીં લખવાનું પગાર કૃપા અને કોમલનો. તો કૃપા અને કોમલનો પગાર કેટલો આવશે? 10000 પ્લસ 8000 એટલે કેટલા આવશે? 18000 રૂપિયા. ચલો ત્યારબાદ હવે બે અસર દેવાઈ ગઈ છે. એના પછી 1000 રૂપિયા કમિશન મળવાનું બાકી છે. તો કમિશનમાં પ્લસ કરો. મળવાનું બાકી કમિશન. તો કમિશન તમને કેટલું આપ્યું? 1000 રૂપિયા. એ પ્લસ કરીને બહાર કાઢી નાખો 6000. મળવાનું બાકી કમિશન તમારા માટે લેણું ગણાય એટલે મિલકત લેણા બાજુ આવશે. લખ નાખો મળવાનું બાકી કમિશન. તો મળવાનું બાકી કમિશન કેટલું હતું? 1000 રૂપિયા. ચલો ત્યારબાદ છેલ્લો હવાલો છે. પગાર ચૂકવવાનો બાકી 6000 છે. તો પગારમાં પ્લસ કરી નાખો. પગાર ક્યાં હતો? અહીંયા હતો. આ લખ નાખો ચૂકવવાનો બાકી 6000 રૂપિયા. ઓકે. હવે 15 માં 6 ઉમેરો એટલે 21000 આવશે. હવે ચૂકવવાનો બાકી તમારા માટે દેવું ગણાય એટલે મૂડી દેવા બાજુ આવશે. અહીં લખ નાખવાનું ચૂકવવાનો બાકી પગાર 6000 રૂપિયા. રેડી? ચલો અહીં તમારા હવાલા બધા પૂર્ણ થાય છે. હવે આપણે શરૂઆત કરીએ એના પછીનું. હવે આ દાખલો આપણે ખાતા બંધ કરી. ચલો સૌથી પહેલા શું કરવાનું? પહેલા નફા નુકસાન ખાતું બંધ કરી. આ બાજુ વધારે સરવાળો છે. સરવાળો કરી નાખી 1,94,500 પ્લસ 6000 પ્લસ 800. અહીંયા તમારો સરવાળો આવે છે 2,01,300. રેડી? હવે એમાંથી તમારી ઉધાર બાજુની રકમ તમામ માઇનસ કરી નાખવાની. માઇનસ 700 માઇનસ આવશે 2400 માઇનસ 21000 માઇનસ 3400 માઇનસ આવશે 12000. હવે આ તમારો સરવાળો છે તો કેટલો? 2,01,300 માઇનસ 700 માઇનસ 2400 માઇનસ 21000 માઇનસ 3400 માઇનસ 11800 માઇનસ 12000 માઇનસ 4500 માઇનસ 6000 માઇનસ 2000. રેડી? 1,37,500 આવશે. આ તમારો ચોખ્ખો નફો. અહીં લખ નાખવાનું ચોખ્ખો નફો. રેડી? ચલો હવે આનો સરવાળો આપણે કરી નાખી 2,01,300. હવે ચોખ્ખા નફાને ક્યાં લઈ જવાનું? તો તમારે નફા નુકસાન ફાળવણી ખાતામાં લખ નાખવાનું ચોખ્ખો નફો. કેટલા આવશે? 1,37,500. હવે 1,37,500 બીજું કોઈ હવાલો નથી એટલે આનો સરવાળો એટલો જ થશે 1,37,500. હવે 1,37,500 માંથી 18,000 માઇનસ કરી નાખવાના. માઇનસ આવશે 18,000. 1,37,500 માઇનસ 18,000. રકમ આવશે 1,19,500. હવે 1,19,500 ની અંદર તમને પ્રમાણ આપેલું હતું. પ્રમાણ તમને શું આપ્યું હતું? તો 3/2. ઓકે. તો આપણે 3/2 માં વેચી દેવાનું છે. અહીંયા લખવાનું કૃપા અને કોમન. આ શું ગણાય? તમારો વેચણી પાત્ર નફો. તો બંનેને વેચી દેવાનું. 1 લાખ કેટલા હતા? 1,19,500 ગુણ્યા 3/2 હતું ને 3/5. રકમ કેટલી આવશે? 71,700. પહેલાની 71,700 આવશે. હવે બીજાની રકમ 1,19,500 ગુણ્યા 3 સોરી 2. 1,19,500 ગુણ્યા 2/3. ફરીથી એકવાર 1,19,500 ગુણ્યા 3/5.
71,003 તો આવી ગયો. હવે 2 ના ભાગે આપણે ગોતવાના ને, તો 1,19,500 ગુણ્યા 2 ભાગ્યા 3, સોરી 5 આવશે. $47,800. રેડી? હવાના 47,800 આવશે. હવે આની અસર અહીં દઈ દેવાની તમારે 31/3/2021 અહીં લખવાનો વેચણી પાત્ર નફો. બેની રકમ લખ નાખવાની. પેલાની હતી 71,700, બીજાની હતી 47,800. જો આમાં આ રીતે લખ્યા પછી હવે આપણે એનો સરવાળો કરશું. હવે મૂડી ખાતું બંધ કરવાનું. મૂડી ખાતું કઈ રીતે બંધ કરશું? તો પેલાનું બંધ કરવાનું. તો કૃપાનો સરવાળો કરીએ આપણે. તો 1,10,000 પ્લસ 10,000 પ્લસ 71,700, એટલે આનો સરવાળો થાય છે 1,91,700. રેડી? હવે એમાંથી તમારે આ બાદ કરી નાખો 10,000, એટલે કેટલા આવશે? 1,81,700. આ તમારી બાકી આગળ લઈ ગયા 31/3/2021. રેડી? આનો સરવાળો થશે 1,19,700. હવે ઓલાના સરવાળામાંથી માઇનસ કરો. રેડી? એનો આવશે 90,000 પ્લસ 8,000 પ્લસ 47,800, એટલે તમારો સરવાળો આવશે 1,45,800. હવે આ જે સરવાળો કર્યો એમાંથી 10,000 માઇનસ કરો, માઇનસ 10,000 એટલે 1,35,800. રેડી? આનો સરવાળો કેટલો થશે? 1,45,800. નીચે લોગ મારવાનું ખાસ કરીને ભૂલવાનું નહીં. ઓકે? જો લોગ નહીં મારો તો તમારા માર્ક કપાશે. ઓકે? હવે મૂડી લખ નાખવાની. તો મૂડી 2 ની લખ નાખવાની. અહીં લખવાની કૃપાની અને કોમલની. તો એની મૂડી કેટલી હતી? તો 1,81,700 પ્લસ 1,35,800. બંનેનો સરવાળો કરી નાખો. 1,81,700. બંનેનો સરવાળો આવશે 3,17,500. રેડી? હવે આપણે મૂડી દેવાનો સરવાળો કરીએ. પ્લસ 1,00,000 પ્લસ 4500 પ્લસ 50,000 પ્લસ 10,000 પ્લસ 6,000. હવે અહીં કોઈ બાકી નથી એટલે 4,88,000 સરવાળો તમારો આવે છે. ઓકે? હવે આ બાજુ જોઈ લઈ. 1,08,000 પ્લસ 94,000 પ્લસ 79,000 પ્લસ 8,000 પ્લસ 40,000 પ્લસ 12,000 પ્લસ 1,46,000 પ્લસ 1,000 રૂપિયા 4,88,000. ચલો, બંને કોનો સરવાળો સરખો આવી ગયો છે અને દાખલો તમારે આ રીતે કરવાનો છે. જો આના કરતા વધારે હવાલા હોય તો હવાલાની અસર દેવાની, ફોર્મેટ ગાળવાના. પૂરેપૂરી જો તમે આમાં એન્ટ્રી આપશો તો તમને માર્ક મળશે. કદાચ કોઈ હવાલો તમને ના આવડતો, અઘરો કદાચ પૂછાય છે બોર્ડની એક્ઝામમાં, તો તમે એન્ટ્રી આપશો તો એના માર્ક મળશે. આની અંદર એન્ટ્રી દેવાની, ફોર્મેટ હરખા કરવાના, ઉધાર જમા લખવાનું, લોગ મારવાનો, નકર એના માર્ક કપાશે. ચલો, હવે આના પછીનો દાખલો આપણે જોશું, દાખલા નંબર 48. ઓકે? ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 48 જોઈએ. પ્રશ્નપત્ર 1 નો સેક્શન F નો 48મો દાખલો. જો 48મો દાખલો તમારે 11 માર્કનો જ આવશે. તમારે 11 માંથી 11 માર્ક લેવા માટે પહેલા જે આપણે બોર્ડ ઉપર ફોર્મેટ તૈયાર કરેલું છે એ પાકું કરી નાખો. કામગીરી ઉપજ જેમાં આવશે વેચાણમાંથી વેચાણ પરત બાદ કરવાનું. અન્ય ઉપજ એટલે ધંધામાં કોઈ પણ પ્રકારની તમને આવક મળે તો એ તમારે અહીં લખવાનું. નીચે તમને કુલ ઉપજ આપી એટલે આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. પછી જેટલા ધંધાના ખર્ચા હોય બધા ખર્ચાઓ તમારે અહીં લખ નાખવાના. ખર્ચાઓમાંથી મતલબ આવકોમાંથી ખર્ચા બાદ કરો એટલે તમને આવકવેરા પહેલાનો નફો મળશે. ત્યારબાદ એમાંથી કરવેરાની જોગવાઈ એટલે કે આવકવેરો આપણો બાદ કરવાનો અને જે રકમ મળશે આવકવેરા પછીનો નફો. હવે અહીંયા તમે જુઓ પાકું સરવાળો, તો પાકા સરવાળાનું હેડિંગ છે. આમાં તમારે આટલી એન્ટ્રી તો પહેલા લખી જ નાખવાની. ઇક્વિટી જવાબદારીમાં શેર હોલ્ડરના ભંડોળો, બિનચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, નીચે આવશે મિલકતો, બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. રેડી? હવે આની અંદર તમારે ખાલી એન્ટ્રી મૂકવાની તો તમને 11 માંથી 11 માર્ક મળી જશે. છેલ્લે તમારું પાકું સર્વે મળી જવું જોઈએ, જે રીતે આપણે વાર્ષિક હિસાબમાં મળે છે એવી રીતે. ચલો આપણે શરૂઆત કરીએ. તો ઇક્વિટીની શેર મૂડી તમને આપેલી છે 2,40,000. તો ઇક્વિટી અને શેર હોલ્ડરના ભંડોળો છે, અહીં તમે લખી શકો શેર મૂડી. તો શેર મૂડી તમને 2,40,000 આપી છે. પહેલા ખાનામાં રકમ લખવાની છે, બીજા ખાનામાં એનો સરવાળો કાઢવાનો બહાર. હવે આગળ ઓફિસ અને વેચાણ ખર્ચા, ધંધાના કોઈ પણ ખર્ચા અહીં લખવાના. તો આપણે અહીં લખ નાખી ઓફિસ અને વેચાણ ખર્ચા. તો ઓફિસ અને વેચાણ ખર્ચા કેટલા છે? 24,000.
ત્યારબાદ ખરીદી આપી છે. ખરીદી તમારે અહીં લખવાની છે. ખરીદી તમારો એક પ્રકારનો ખર્ચ જ કહેવાય કે જેમાં તમારે માલ સામાનની ધંધામાં આવક થાય અને પૈસા ધંધામાંથી જાય. ચલો 4,26,000. 10% ડિબેન્ચર. હવે ડિબેન્ચર શું છે? તમારું લાંબા ગાળાનું દેવું. તો બિનચાલુ જવાબદારીમાં આવશે આ લખવાનું લાંબા ગાળાની જોગવાઈ અથવા લાંબા ગાળાનું દેવું, અને કાઉન્સમાં લખવાનું 10% ડિબેન્ચર. તો રકમ કેટલી છે? 10% ડિબેન્ચર છે 1,20,000. ત્યારબાદ વેચાણ આપ્યું છે, તો વેચાણ ક્યાં લખશો? અહીંયા ઉપર. વેચાણ બાદ વેચાણ પરત નથી આપી ને, નથી આપ્યું તો આપણે એમને કાઢ નાખી બાદ. અહીંયા આવશે વેચાણ, અને વેચાણની રકમ કેટલી છે? તો 9,60,000. ચલો ત્યારબાદ હવે તમને આપેલા સોફ્ટવેર. સોફ્ટવેર શું ગણાય? તમારી મિલકત, એટલે કે અદ્રશ્ય મિલકત. તો આ તમે લખી શકો છો અહીંયા દ્રશ્ય મિલકતો, દ્રશ્ય લખશો તો ચાલશે, અને અદ્રશ્ય લખના. તો અદ્રશ્ય મિલકતમાં લખ નાખવાના સોફ્ટવેર, અને રકમ કાઉન્સની બહાર કાઢી નાખવાની. સોફ્ટવેર હતા 1,20,000. ત્યારબાદ ડિબેન્ચર મજૂરી આપેલી છે. મજૂરી છે 24,000. તો મજૂરી અહીં લખ નાખો, મજૂરી 24,000. ત્યારબાદ ડિબેન્ચર નું વ્યાજ, તો એ તમારા માટે ખર્ચ ગણાય તો અહીં લખ નાખવાનું ડિબેન્ચર નું વ્યાજ. તો ડિબેન્ચર નું વ્યાજ કેટલું આપ્યું છે? 12,000. ત્યારબાદ તમને આપ્યું છે બેંક પગાર. પગાર કેટલો છે? તો પગાર છે 3 લાખ રૂપિયા. પગાર 3 લાખ રૂપિયા. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ તમારા માટે દેવું પડે, ઓકે, પણ ટૂંકા ગાળાનું દેવું. તો અહીં ચાલુ જવાબદારી લખ નાખવાની. બેંક ઓવરડ્રાફ્ટ. તો બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે? 14,400. ત્યારબાદ જમીન મકાન, તો એ તમારી મિલકત ગણાય પણ દ્રશ્ય મિલકત. તો અહીં દ્રશ્ય લખ્યું છે ને, આ કાઉન્સમાં લખ નાખવાનું જમીન મકાન. તો જમીન મકાન તમને કેટલા આપ્યા છે? 2,28,000. ત્યારબાદ શરૂઆતનો સ્ટોક. તો શરૂઆતનો સ્ટોક અને તમને આખો સ્ટોક આપેલો છે? નથી આપ્યો, આપ્યો છે નીચે. તો આપણે એની બે અસર દેવાની. એક અસર આ બાદ કરવાની. શરૂઆતના સ્ટોકમાંથી આખો સ્ટોક માઇનસ કરી નાખો. શરૂનો સ્ટોક માઇનસ આખો સ્ટોક. આપણે ડાયરેક્ટ જ રકમ બહાર કાઢી નાખી છીએ. તો શરૂઆતનો સ્ટોક તમારો 36,000 હતો અને આખો સ્ટોક તમારો 42,000 હતો. તો 36,000 માઇનસ 42,000, જવાબ આવે છે 6,000. પણ માઇનસમાં આવે ને એટલે શું કરવાનું? અહીંયા રકમ કાઉન્સમાં લખવાની. એટલે આનો સરવાળો કરો ને એમાં 6,000 બાદ કરીને કાઢવાના બાદ. ઓકે, ચલો ત્યારબાદ હવે આવેલો છે મળેલો વટાવ. તો મળેલ વટાવ તમારી અન્ય ઉપજમાં આવશે. તો આ લખ નાખવાનું મળેલ વટાવ. તો મળેલ વટાવ કેટલો છે? તો મળેલ વટાવ છે 15,600. ચલો ત્યારબાદ છે દેવાદારો. દેવાદારો તમારી મિલકત કહેવાય પણ ચાલુ મિલકત. તો અહીં લખ નાખવાનું ચાલુ મિલકતની અંદર વેપારીના લેણા, અને કાઉન્સમાં લખવાનું દેવાદારો. તો વેપારીના લેણા એટલે કે દેવાદારો કેટલા હતા? તો 1,80,000. હવે તમને નીચે હવાલા આપ્યા છે. હવાલામાં આખા સ્ટોકનો હવાલો તમે એક કરી નાખો. એટલે આખા સ્ટોકની અસર બે દેવાની. એક અસર તમે અહીં દઈ દીધી, કેમાં? શરૂઆતના સ્ટોકમાંથી આખો સ્ટોક બાદ કર્યો. બીજી અસર તમારું મિલકત ગણાય પણ કેવી મિલકત? ચાલુ મિલકત. તો અહીં તમે લખી શકો માલ સામગ્રી કરીને, માલ સામગ્રી, અને અહીંયા લખવાનું આખો સ્ટોક. તો આખો સ્ટોક તમને કેટલો આપ્યો હતો? તો આખો સ્ટોક આપણને અંદર આપેલો છે 42,000. તો 42,000 બહાર કાઢી નાખો. રેડી? હવે તમને બીજો એક હવાલો આપેલો છે કરવેરાની જોગવાઈનો હવાલો. કરવેરાની જોગવાઈ કેટલી છે? 50%. એ હવાલો આપણે અત્યારે નથી કરવો. હવે આપણે શું કરવાની તમને કહી દઉં ખાસ કરીને. જો તમે આ બધી વસ્તુ લખ નાખી તો કરવેરાની જોગવાઈ લાસ્ટમાં યુઝ કરવાની. 50% એટલે નફો જે આપણો આવે ને કરવેરા પહેલા એના 50% ગણ નાખવાના. ચલો અહીં જોઈએ. હવે પેલા ઉપજનો સરવાળો કરી 9,60,000 પ્લસ 15,600. તો 9,60,000 પ્લસ 15,600 એટલે 9,75,600 આવશે. 9,75,600. રેડી? ચલો હવે આનો સરવાળો કરવાનો. તો કેટલા હતા? પેલા હતા 24,000 પ્લસ 4,26,000 પ્લસ 24,000 પ્લસ 12,000 પ્લસ 3 લાખ માઇનસ 6,000, 7,80,000 આનો સરવાળો આવશે.
હવે 7,80,000 મળી જાય, અથવા અહીંયા તમે લખી શકો નીચે 7,80,000. હવે તમને અહીંયા 9,75,000 માંથી 7,80,000 બાદ કરો એટલે કેટલા આવશે? 9,75,600. 1,95,600. એ તમારો શું આવ્યો? આવક, મતલબ આવક વેરા પહેલાનો નફો. તો અહીં લખવાનો 1,95,600. હવે તમને કરવેરાની જોગવાઈ 50% આપી હતી રેડી હવાલામાં, તો આના 50% કરી નાખવાના, બીજું કઈ કરવાની જરૂર નથી. 97,800 આવશે. 97,800 માઇનસ કરો તો 97,800 જ વધે ને, સમજાણું? જો આ 97,800 તમારો નફો આવ્યો, આવક વેરા પછીનો નફો, ને આ તમારો આવક વેરા 50% કીધું હતું, જો અંદર 30% કીધું હોય તમારે 30% ગણવાના. હવે આ બેની અસર થશે. પેલા આપણે નફાની અસર થઈ જાય ક્યાં આવે હું તમને સમજાવી દઉં. તો શેર હોલ્ડરના ભંડોળમાં અનામત અને વધારામાં આવશે, અનામત અને વધારો. અહીં તમે લખી શકો ચોખ્ખો નફો. રકમ તમને આપી હતી 97,800, તો અહીં લખી નાખવાના 97,800. હવે મેં તમને કીધું હતું કરવેરાની જોગવાઈ. તો કરવેરાની જોગવાઈની બે અસર થાય. એક અસર તો અહીં દઈ દીધી, બીજી અસર આપણું દેવું ગણાય, પણ કેવું? ટૂંકા ગાળાનું. તો અહીં તમે લખી શકો ટૂંકા ગાળાની જોગવાઈ, અને અહીં લખવાનું કરવેરો કેટલો હતો? 97,800. હવે આપણે સરવાળો કરી. જો હવાલાની અસર દઈ દીધી, એન્ટ્રી મેં લખી નાખી, બધી જ વસ્તુ કરી નાખી. હવે આપણે આનો સરવાળો કરી તો સરવાળો કેટલો આવશે? 2,40,000 પ્લસ 97,800 પ્લસ 1,20,000 પ્લસ 14,400 પ્લસ 97,800. એટલે સવાલ તમારો 5,70,000 આવ્યો. મતલબ આયા સરવાળો 5,70,000 આવ્યો. હવે જો આ જે સરવાળો હોય એ જ સરવાળો નીચે થાવો છો તો દાખલો સાચો, નકર દાખલો ખોટો. ચલો 2,28,000 પ્લસ 1,20,000 પ્લસ 1,80,000 પ્લસ 42,000. રકમ કેટલી આવી? 5,70,000. એટલે આ બાજુનો તમારો સરવાળો કેટલો આવી ગયો? 5,70,000. રેડી? આ દાખલો તમારો પૂરો થાય છે. અને આ દાખલો મોસ્ટ આઈએમપી છે, કેમ કે પરીક્ષાની અંદર તમારે બે ખાતાવાળો દાખલો 100% પૂછાશે. એક નફા નુકસાન ખાતા વાળો અને એક પાકા સર્વે વાળો. તમને ખાલી એટલું જ કીધું હોય રકમમાં કે વાર્ષિક હિસાબો તૈયાર કરો, અને નફા નુકસાન ખાતાની તમને એન્ટ્રી આપેલી હોય, પગાર, મજૂરી, ઓફિસ ખર્ચ કે ગમે તે વસ્તુ, તો તમારે બે ખાતા બનાવવાના. અને જો ખાલી પાકા સર્વેની જ એન્ટ્રી આપેલી હોય તો તમારે ખાલી એટલું પાકું સર્વે જ બનાવવાનું. ઓકે, પેલા એન્ટ્રી જોવાની પછી ફોર્મેટ ગાળવાના, ડાયરેક્ટ ફોર્મેટ નહીં ગાળી નાખવાનું. ઘણીવાર એવું બને કે તમે જોયા વગર ફોર્મેટ ગાળો તો તમે ખાલી નફા નુકસાન ખાતું બનાવી નાખો, અથવા કાં તો પાકું સર્વે બનાવી નાખો, પછી તમને ખબર પડે. સમજાણું? ચલો, આમાં કોઈને ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી એને શેર કરો. અને આના પછીનો વિડીયો તમને જલ્દીથી જલ્દી મળી જશે, એટલે તમે એની તૈયારીમાં લાગી જજો. હવે બોર્ડની એક્ઝામમાં ઝાઝા દિવસો રહ્યા નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.